સુરત શહેરમાં આજે ભારતીય સેનાને વંદન કરવા માટે આમ આદમી પાર્ટી સુરત દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। આમ આદમી પાર્ટી દ્વારા સાગર કોમ્યુનિટી હોલ, લંબે હનુમાન રોડથી ગુણકાર ગિલ ચોક સુધી તિરંગા પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું। પાકિસ્તાન અને ભારત વચ્ચેના યુદ્ધની સ્થિતિમાં ભારતીય સેનાએ ચારે તરફથી પાકિસ્તાનને પોતાની તાકાત બતાવી દીધી હતી। પહેલગામના આતંકી હુમલાને ધ્યાનમાં રાખી આતંકી ઠેકાણાઓને નેસ્તો નાબૂદ કરી દેવામાં આવ્યા હતા। પાકિસ્તાનમાં જે આતંકવાદી બનાવની ફેક્ટરી સામાન કેમ્પ હતા તે તમામ ભારતીય સેનાને હુમલા કરીને તેમના ભૂકા બોલાવી દીધા હતા, જેને ધ્યાનમાં રાખીને આ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। આમ આદમી પાર્ટીના નેતા પાયલ સાકરિયાએ જણાવ્યું કે ભારત પાકિસ્તાનના યુદ્ધ જેવી સ્થિતિ ઊભી થતાં જ ભારતીય સેનાએ પોતાની તાકાત બતાવી દીધી। આતંકવાદી હુમલા કર્યા બાદ પાકિસ્તાનની ઉપર જડબાતોડ રીતે હુમલો કરીને પોતાની તાકાતનો પડચો બતાવી દીધો। અમે ભારતીય સેનાને લાખ લાખ વંદન કરીએ છીએ અને એનો આભાર માનીએ છીએ। તેમના થકી જ આ દેશ આખો સુરક્ષિત છે। દેશ આખો આજે ભારતીય સેનાને સાથે છે। આજે આમ આદમી પાર્ટી પર સેનાને સલામ કરે છે અને વંદન કરે છે। દેશને જ્યારે પણ જરૂર પડશે ત્યારે આજે આમ આદમી પાર્ટી પર તેની સાથે છે અને હંમેશા રહેશે। બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત। પાયલ સાકરિયા, સુરત મહાનગરપાલિકા વિરોધ પક્ષ નેતા, આમ આદમી પાર્ટી। આજે સુરત શહેરના તમામ સંગઠન દ્વારા આજે તિરંગા પદયાત્રા કાઢવામાં આવી રહી છે, કારણ કે દેશની આપણી જે સેના છે, આપણી જે આર્મી છે, આપણા જે સૈનિકો છે, એમણે જે પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો છે અને જે જવાબ આપ્યો છે એનાથી આપણને ખ્યાલ આવે કે પાકિસ્તાન ભવિષ્યમાં ક્યારેય પણ ઊંચું આંખ કરીને પણ ભારત સામું ના જોવે, હજી પણ જો એવા કોઈ પણ પરાક્રમો પાકિસ્તાન કરે તો એના માટે સક્ષમ આપણી આર્મી છે, એમને અમે વંદન કરીએ છીએ। જ્યારે દેશ આજે એકજૂટ થઈને આર્મીને વંદન અને સલામ કરતો હોય ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા પણ આ કાર્યક્રમ કરવામાં આવ્યો છે અને સાથે સાથે અમે સરકારને કહીએ છીએ, આર્મીશ્રીને પણ કહીએ છીએ કે જ્યારે પણ જરૂર પડશે દેશ સેવામાં ત્યારે અમારા આમ આદમી પાર્ટીના તમામ કાર્યકર્તાઓ એમની સાથે છે। જ્યારે પણ જરૂર પડશે ત્યારે અમે જે કંઈ સેવા કરી શકીશું એ તમામ સેવાઓ કરીશું।